સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ। આજે હું કૃષ્ણની બાળલીલાનું એક સુંદર મજાનું પદ લઈ અને આવી છું। વલ્લભાચાર્યના સમકાલીન એવા રહીમ અને રસખાનજી જેવા કવિઓ પણ એ સમયમાં થઈ ગયા કે જેમને કૃષ્ણના પ્રત્યક્ષ દર્શન થયા છે। આપણા અષ્ટસખાઓએ જે કઈ પ્રત્યક્ષ જોયું એ પદમાં નિરૂપ્યું છે। એવી જ એક પદ અહીંયા રસખાનનું હું લઈને આવી છું। કવિ રસખાનજી કહે છે, પૂરી ભરે અતિ શોભિત શ્યામ સુંદર। શ્યામ સુંદરની કેટલી સરસ વાત કરે છે। કોઈ પણ બાળકનો એવું સ્વાભાવિક ધૂળથી રજોટાયેલું એનું અંગ છે અને એ આંગણામાં ઘૂમતા ફરતા છે, હાથમાં માખણ રોટી લઈને ખાય છે। રસખાનજી કહે છે, પૂરી ભરે અતિ શોભિત શ્યામ જો તૈસી બની સિર સુંદર ચોટી। માથા ઉપર સુંદર ચોટી બાંધી છે। ખેલત ખાત ફીરે અંગના, આંગણામાં હરતા ફરતા જ ખાય છે। આપણા બધાના બાળકો હોય એવું છે। ખેલત ખાત ફીરે અંગના, પગ પૈજાની બાજત, પીળી કછોટી બાંધે છે અને એ જ્યારે આંગણામાં ચાલે છે ત્યારે એના પગમાં પહેરેલી પાયલનો રૂમઝૂમ મીઠો અવાજ આવી રહ્યો છે। કેટલી સુંદર કવિની કલ્પના છે। આગળ કવિ કહે છે, વા છબી કો રસખાન વિલોકત। આ છબી રસખાને પ્રત્યક્ષ જોઈ છે એટલે કવિ કહે છે કે આ દર્શનની હું શું વાત કરું। કોટી ખજાનો એના ઉપર હું વાળી જાઉં છું। આવા દર્શન ના બદલે કંઈ પણ આપવું પડે તો હું આપવા માટે તૈયાર છું, પણ આ ઝાંખી મારા નયનોમાં ભરી રાખવી છે। આગળ કવિ કહે છે કે કાગ કે ભાગ કહા કહીએ, વળી હાથ સો લે ગયો માખણ રોટી। અહીંયા જે સૌથી વધારે મધુર વાત કરી છે કે બાળકૃષ્ણ જ્યારે આંગણામાં ફરતા રોટી આરોગી રહ્યા છે એ જ સમયે એક કાગડો આવ્યો અને એના હાથમાંથી રોટી ઝૂકી ગયો। અત્યંત મજાનું સરળ સ્વાભાવિક એવું કૃષ્ણનું બાળપણ છે। વૈષ્ણવોની નજરમાં કૃષ્ણ ક્યારેય વિભૂતિ હતા જ નહીં। આપણા બધાના બાળક જેવો એ દરેક માટે લાલો છે। વૈષ્ણવો આજે આ પદનો આસ્વાદ મેં કર્યો છે, એ રસાસ્વાદ આપને કેમ લાગ્યો મને જરૂર જણાવશો। આજે સૌને જય શ્રી કૃષ્ણ। ફરી ચોક્કસ હું નવું પદ લઈ આપની સમક્ષ રજૂ કરીશ। જય શ્રી કૃષ્ણ। પ્રાર્થના કરીએ।